આકાશવાણી સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ઔરંગાબાદ અને બેગુસરાઈમાં ₹48,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સંરક્ષણ મંત્રાલયે મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગ આપવા માટે 39,125 કરોડથી વધુ રૂપિયાના 5 મોટા મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રચાર દરમિયાન શિષ્ટાચાર જાળવવા જણાવ્યું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા આજે ગુવાહાટીમાં ઉલ્ફા સાથે સંકળાયેલા ભૂતપૂર્વ આતંકવાદીઓને આર્થિક સહાયનું વિતરણ કરશે. ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં ભારે વરસાદ અને હિમવર્ષા સાથે રેડ એલર્ટ જારી કર્યું છે. અને મહિલા પ્રીમિયર લીગમાં ગઈકાલે યુપી વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ઔરંગાબાદ અને બેગુસરાઈમાં ₹48,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી બેગુસરાઈમાં બરૌનીથી સમગ્ર દેશ માટે ₹1,48,000 કરોડના તેલ અને ગેસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકમાં સ્થિત છે. શ્રી મોદી ઔરંગાબાદ અને બેગુસરાઈમાં 2 જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. ઔરંગાબાદમાં પ્રધાનમંત્રી 21,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. શ્રી મોદી ₹18,000 કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદ્ઘાટન પણ કરશે. તેઓ દક્ષિણ અને ઉત્તર બિહારને જોડતી ગંગા નદી પર 6 માર્ગીય પુલનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી રાજ્યમાં 3 રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ નમામિ ગંગે હેઠળ ₹2,190 કરોડથી વધુની કિંમતના 12 પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. તેનાથી ગંગા નદીની સફાઈ ઝડપી બનશે. પ્રધાનમંત્રી પટણામાં યુનિટી મોલનો શિલાન્યાસ પણ કરશે. બરૌની ખાતે તેઓ હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડનો ખાતર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે તથા બરૌની રિફાઇનરી પ્રોજેક્ટના વિસ્તરણ કાર્યનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની તેમની મુલાકાતના બીજા અને અંતિમ દિવસે કૃષ્ણનગર ખાતે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને સંબોધશે. પ્રધાનમંત્રી દામોદર વેલી કોર્પોરેશન રઘુનાથપુર પાવર પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 11,000 કરોડ રૂપિયા છે. પ્રધાનમંત્રી આ ઉપરાંત ડીવીસી મેજિયા થર્મલ પાવર સ્ટેશનનું ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝેશન કાર્ય અને નેશનલ હાઇવે 34ના ફરક્કા રાયગંજ સેક્શનને 4 માર્ગીય કરવાના કાર્યનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પશ્ચિમ બંગાળમાં હુગલીના આરામબાગ ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે 21મી સદીનું ભારત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય હાંસિલ કરવું એ નક્કી છે. પ્રધાનમંત્રીએ હલ્દિયા બરૌની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનનું પણ લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતે દુનિયાને બતાવ્યું કે કેવી રીતે પર્યાવરણ સાથે સુમેળમાં વિકાસ કરી શકાય છે. શ્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ મેદનીપુર જિલ્લાના ખડગપુર ખાતે એલપીજી બોટલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે પશ્ચિમ બંગાળના 7 જિલ્લાઓની જરૂરિયાતને પૂર્ણ કરશે. સંરક્ષણ મંત્રાલયે મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગ આપવા માટે 39,125 કરોડથી વધુ કિંમતના 5 મોટા મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાનેની હાજરીમાં ગઈકાલે નવી દિલ્હીમાં આ કરારોની આપ-લે કરવામાં આવી હતી. MiG-29 એરક્રાફ્ટ માટે એરો એન્જિનની ખરીદી માટે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ સાથે 5 કોન્ટ્રાક્ટમાંથી પ્રથમ કરાર કરવામાં આવ્યો છે. લાર્સન એન્ડ ટર્બો લિમિટેડ સાથે ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ અને ઉચ્ચ ક્ષમતાવાળા રડાર્સની પ્રાપ્તિ માટે 2 કરાર કરવામાં આવ્યા છે. ભારતીય સશસ્ત્ર દળો માટે બ્રહ્મોસ મિસાઇલ અને જહાજ આધારિત બ્રહ્મોસ સિસ્ટમની પ્રાપ્તિ માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે 2 કરાર કરવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે આ કરારો સ્વદેશી ક્ષમતાઓને મજબૂત કરવામાં મદદ કરશે અને વિદેશી હુંડિયામણની પણ બચત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રચાર દરમિયાન
શિષ્ટાચાર જાળવવા જણાવ્યું છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આચાર સંહિતાનું કડક પાલન કરવાની ચેતવણી આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલી ચેતવણીમાં સોશિયલ મીડિયા જેવી ટેકનોલોજીનો પણ ઉલ્લેખ છે, જેનો ઉપયોગ ચૂંટણીના એક દિવસ પહેલા પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય ત્યારે પણ કરવામાં આવે છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા આજે ગુવાહાટીમાં ઉલ્ફા સાથે સંકળાયેલા ભૂતપૂર્વ આતંકવાદીઓને આર્થિક સહાયનું વિતરણ કરશે. મુખ્યમંત્રી 900થી વધુ લોકોના પુનર્વસન માટે 7 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપશે. અમારા સંવાદદાતા જણાવે છે કે વ્યાપક વિચાર વિમર્શ પછી ઉલ્ફાએ ગયા વર્ષે કેન્દ્ર અને આસામ સરકારો સાથે દ્વિપક્ષીય શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ સરકારે ધોરણો મુજબ આ જૂથના ભૂતપૂર્વ સભ્યોને કૌશલ્ય વિકાસ તાલીમ આપવાનું નક્કી કર્યું. 2021થી રાજ્યમાં વિવિધ જૂથોના 9,500થી વધુ ભૂતપૂર્વ ઉલ્ફા આતંકવાદીઓને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન એજન્સીએ યલો એલર્ટ દર્શાવતા આજે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કરા પડવાની આગાહી કરી છે. દિલ્હીની સાથે ઉપરોક્ત પ્રદેશોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ માટે મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં વાવાઝોડા અને વીજળીની આગાહી કરી છે. આગામી 6 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. કેરળના લોકોને ગરમ અને ભેજવાળા હવામાનથી રાહત મળી શકે છે, કારણ કે હવામાન વિભાગે આજથી વાતાવરણમાં સુધારો થવાની આગાહી કરી છે. મહિલા પ્રીમિયર લીગની ગઈકાલે રમાયેલી મેચમાં યુપી વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સ સામે 6 વિકેટે જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 142 રન કર્યા હતા, જેના જવાબમાં યુપી વોરિયર્સે ગ્રેસ હેરિસના 60 રનની મદદથી 4 વિકેટ ગુમાવી જીત મેળવી હતી. મેચના અંતે ગ્રેસ હેરિસને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો યોજાશે. મેચ એમ ચેન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 કલાકે શરૂ થશે. વિશ્વ વેપાર સંગઠનની મંત્રીસ્તરીય પરિષદમાં ન્યૂઝીલેન્ડના વાઇસ પ્રેસિડેન્ટ અને વેપાર મંત્રી ટોડ મેકલેએ જાહેર સ્ટોક હોલ્ડિંગ અંગે ભારતના વલણને સમર્થન આપ્યું છે. તેમણે આ સંદર્ભે ભારત અને અન્ય વિકાસશીલ દેશોની ચિંતાઓને દૂર કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નાગરિકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ કરીને વિકાસશીલ દેશોના મૂળભૂત અધિકાર પર ભાર મૂક્યો હતો. બેંગલુરુના વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં લોકપ્રિય રામેશ્વરમ કેફેમાં ગઈકાલે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ ઓછી તીવ્રતાના ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ IEDના કારણે થયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૈસૂરમાં મીડિયાને સંબોધતા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે બેગમાં રાખેલ IED એક વ્યક્તિ દ્વારા કેશ કાઉન્ટર પાસે મૂકવામાં આવ્યો હતો, જે બપોરે લગભગ 1:30 વાગે વિસ્ફોટ થયો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટ સ્થળના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ હાલના સમયમાં તપાસ હેઠળ છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઇન્ડિયા FIUએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ તેની જવાબદારીઓના ઉલ્લંઘનના સંદર્ભમાં 5 કરોડ 94 લાખ રૂપિયાનો નાણાકીય દંડ લાદ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ઔરંગાબાદ અને બેગુસરાયમાં ₹48,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સંરક્ષણ મંત્રાલયે મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગ આપવા માટે 39,125 કરોડથી વધુ રૂપિયાના 5 મોટા મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રચાર દરમિયાન શિષ્ટાચાર જાળવવા જણાવ્યું. અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા આજે ગુવાહાટીમાં ઉલ્ફા સાથે સંકળાયેલા ભૂતપૂર્વ આતંકવાદીઓને આર્થિક સહાયનું વિતરણ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.